નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ પહેલા ગુજરાત સમાચાર. માઇક્રોસોફ્ટની સર્વિસ ઠપ, જેના કારણે જનતા અને ઉદ્યોગોના હાલ બેહાલ બન્યા છે. માઇક્રોસોફ્ટની ખામીએ સોફ્ટવેર પૂરા પાડતી ગણીગાંઠી કંપનીઓ ઉપર દુનિયાની નિર્ભરતા ખુલ્લી પડી. વીજ કંપની, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્રની સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં 500 જેટલા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે. જૈનો દ્વારા સિદ્ધિ તપ પ્રતિક્રમણ કરાશે. આજથી જૈન ચાતુર્માસ, જપ, તપ, આરાધનાની ત્રિવેણી બેસે. વડોદરાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની રાતની 2 ફ્લાઇટો રદ થઈ છે. માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થવાના કારણે આજે ફ્લાઇટ રદ થઈ છે. કઠોળની તેજીને બ્રેક, અંડરટોન નરમ પણ છૂટ બજારમાં મોંઘા ભાવે થઈ રહેલું વેચાણ જોવા મળ્યું. MSU વિઝન 2020 પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીનીઓની 2 ટીમને સ્ટાર્ટઅપ માટે 3 લાખની સહાય આપવામાં આવી. ભ્રષ્ટાચારના બોરિંગને સાથે લઈ ફરતા ધર્મેન્દ્ર શાહની પ્રદેશ સહકોષાધ્યક્ષ AMCના પ્રભારી પદેથી હકાલપટ્ટી. ઇસ્કોન બ્રિજ અકસ્માતને 1 વર્ષ છતાં હજી પણ કેસના ટ્રાયલના ઠેકાણા નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ત્રિમાસિક ચોખ્ખો નફો 4.46% ઘટી અને 17,445 કરોડ થયો. દિવેલ એરંડાના હાજર ભાવમાં પીછેહટ, વિશ્વ બજારમાં ખાદ્ય તેલોના ભાવ ઉચકાયા. પેરિસ ઓલિમ્પિકના કાઉન્ટડાઉન, બોટમાં ખેલાડીઓની માર્ચ પાસ્ટ. માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થવાના પગલે અમદાવાદની 30 ફ્લાઇટ્સ કેન્સલ, 5,000થી વધુ પ્રવાસીઓ અટકાયા. ટી સિરીઝના ભૂષણ કુમારનું કઝિન ટીશાનું 21મા વર્ષે નિધન થયું. ડિજિટલ મહામારીના કારણે વિશ્વભરમાં ફ્લાઇટ્સ અને ટ્રેનોને અસર થઈ છે. વાઘોડિયા રોડની નારાયણ વિદ્યાલયના ક્લાસરૂમની જે લોબી છે તે તૂટતા વિદ્યાર્થી પટકાયો. બોટ કાંડ બાદ ફરી એકવાર વડોદરા બદનામ થતું રહી ગયું છે. 5મી જુલાઈએ ઓનલાઈનમાં ફોલ્ટ યુટિલિટી આવતા આવકવેરા રિટર્નમાં શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કેપિટલ ગેઇનના લાભ મળતા અટકી ગયા છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. વિન્ડો બંધ, ઓફિસ બંધ, વર્લ્ડ બંધ. માઇક્રોસોફ્ટ ક્રેશ, વિશ્વમાં 2000થી વધુ ફ્લાઇટ રદ, ટ્રેન, મેટ્રો અને બેંકો પણ અટવાઈ. નારાયણ વિદ્યાલયમાં ચાલુ ક્લાસીસ લેબ ધરાશયી થયો. નાસ્તો કરતા 5 વિદ્યાર્થીઓ પટકાયા, 1 ઇજાગ્રસ્ત થયો છે. ટ્રમ્પને મોટા રાજ્યોમાં 57% વોટ, 44 વર્ષની સૌથી મોટી જીત તરફ. 25 વર્ષ પૂર્વે જંગલ હતું, ત્યાં આધ્યાત્મિક સંકુલ છે, વ્રજરાજકુમારજીએ કહ્યું. વ્રજ પેલેસ અતિથિ ભવનનું ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું. શહેરમાં 2 MBA સ્નાતકોની માર્કેટિંગથી પ્રાકૃતિક ખેતીની લોકપ્રિય બનાવવા પ્રયાસ. FRC નિષ્ક્રિય સભ્યોની મુદત પૂરી થઈ જતા ફી નિર્ધારણ ઠપ. અનેક સ્કૂલોની 2024-25ની ફી નક્કી કરવાની બાકી છે. FY-BComનું ઓરિએન્ટેશન જાહેર, લેક્ચરની જાહેરાત ન કરાઈ. વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવી માર્યો, 4 તોફાની સામે ગુનો નોંધાયો છે. MSUની પોલિટેકનિકમાં ડીનની હાજરીમાં થયેલી મારામારીમાં કાર્યવાહી કરવામાં આવી. તો ભવ્ય વિવાહ ઉત્સવમાં અંત શું ઉણપ રહી ગઈ છે. દ્વારકામાં માત્ર 2 કલાકમાં જ 10 ઇંચ વરસાદ, પોરબંદરમાં ઠેર ઠેર જળબંબાકાર. મુંબઈ યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીના નૂડલ્સમાં વંદો નીકળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 5% ઘટ્યો, પરંતુ આવકમાં 12%ની વૃદ્ધિ થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં જતા ભારતીય શૂટર્સ માટે 8 વિશ્વ વિજેતા અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર. મુંબઈમાં ફિલ્મ સ્ક્રીનિંગમાં બોલિવૂડની હસ્તીઓનો જમેલો જોવા મળ્યો. બાંગ્લાદેશમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા 411 લોકો ભાગી અને ભારતની શરણે આવ્યા. વડોદરાથી શ્રીનાથજી SC વોલ્વો સોમવારથી શરૂ કરવામાં આવશે, હર્ષ સંઘવીએ જણાવ્યું. વ્રજ પેલેસ અતિથિ ભવનના ઉદ્ઘાટનમાં ગૃહ વાહન વ્યવહાર મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. કમ્પ્યુટર નેટવર્કો ખોરવાતા વિશ્વભરમાં એરપોર્ટ, ધંધાઓ વગેરેમાં અંધાધૂંધી. પોરબંદરમાં મેઘતાંડવ, 36 કલાકમાં 22 ઇંચ વરસાદ નોંધાયો છે. બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે હિંસક પ્રદર્શનો યથાવત, પોલીસે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યા. શહેરના ગધેડા માર્કેટ 4 રસ્તા પર હવે LED સિગ્નલ લાઇટની સુવિધા શરૂ કરવામાં આવી. નડિયાદના FK ઓર્કિડ કોમ્પ્લેક્સની તમામ દુકાનોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા. રાયસિંગપુરના દૂધ મંડળીને સભ્યો દ્વારા તાળાબંધી. સિંગવડના ચમારિયા ગામે ઝાડની ડાળી પર લટકી અને પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવામાં આવ્યો. ખેડા કેમ્પની શાળામાં ભૂલકા પાસે સફાઈ કરાવતા રોષ. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા વધી 58 થઈ છે. મૃત્યુઆંક 20 સુધી પહોંચી ગયો છે. મકરપુરાની યુનિયન બેંકમાંથી ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયું. ફાયર બ્રિગેડનો ફોગટનો ફેરો. મહિલા એશિયા કપ પાકિસ્તાનને હરાવી ભારતના વિજય શ્રી ગણેશ.
નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશયી થઈ, 2 બાળકો ઘાયલ, 4 સાયકલ દબાઈ. ચાલુ શાળાએ દિવાલ ધરાશયી થતા બાળકો અને શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજથી સમગ્ર વિશ્વ ઠપ. યુવતી ફાયર વિભાગના ટેન્કરની નીચે કચડાતા બચી ગઈ. ફાયર વિભાગના ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ઊંધા માથે થઈ ગયું હતું. એસએસજી જ ગંદકીથી ખદબદ. દર્દીઓ જ્યાં સારવાર કરાવવા આવે તે સ્થળની હાલત જ બદથી બદતર જોવા મળી છે. વિદ્યાર્થીનીઓ માટેની સાયકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી. પસનાલ ચોકડી પાસે છાત્રાલય ખાતે જે વિદ્યાર્થીઓ માટે જે સાયકલ છે તે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. માંડવિયાએ મોઢવાડિયા સાથે વાત કરી કેન્દ્ર અને રાજ્ય સ્તરેથી તમામ મદદની ખાતરી આપી છે. આઈઓસી પ્રમુખ થોમસ બેચે વહેલા પહોંચેલા લોકોને આવકાર્યા છે. ગોવા ચેલેન્જર્સ અને નવી ટીમ જયપુર પેટ્રિયોટ્સ આ મહાકુંભની શરૂઆત કરશે. ક્રૂડ તેલમાં 76 રૂપિયાનો ઘટાડો. સોના અને ચાંદીમાં પણ કડાકો જોવા મળ્યો. તો ખલાસી ત્રિપુટી સાથે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે તેનું પહેલું ગુજરાતી રેપ સોંગ બનાવ્યું છે. બાંગ્લાદેશમાં હિંસાના કારણે પરિસ્થિતિ વધુ વણસી. લોહિયાળ અથડામણમાં 32 લોકોના મોત નીપજ્યા. શ્રીનારાયણ વિદ્યાલયમાં ક્લાસરૂમમાં બાળકો બેઠા હતા અને દિવાલ ધરાશાયી થઈ. ભાજપના કાઉન્સિલરની શાળા શ્રીનારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થઈ હતી ગઈકાલે. તો પંચમહાલ અને મહીસાગરમાં 2 બાળકોના મોત નીપજ્યા છે. નવા 9 કેસ નોંધાયા છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. પોરબંદરમાં 26 ઇંચ વરસાદ. માઇક્રોસોફ્ટ આઉટેજ, વિશ્વ થંભી ગયું. સૌરાષ્ટ્રમાં વરસાદ ભરપૂર. કલ્યાણપુર, દ્વારકા અને કેશોદમાં 16 ઇંચ તો 65 ગામ સંપર્ક વિહોણા બન્યા. ઝરણા એસોસિએટે ઇમારત સલામતનો રિપોર્ટ 25 દિવસ પહેલા જ આપ્યો હતો. બધે જ ભ્રષ્ટાચાર. શું સબ સલામતના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવાનો ભાવ બોલાય છે તેવા હાલ સવાલ છે. રાજ્યમાં ચાંદીપુરાનો અજગર ભરડો. કેસો 61ને પાર. 21 બાળકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરા ગામે આરોગ્ય વિભાગના ધામા ઘરે ઘરે સર્વે શરૂ કરવામાં આવ્યો. સલીમ સુરેશ બની પ્રેમમાં ફસાવશે તો છોડાશે નહીં, હર્ષ સંઘવીએ જણાવ્યું. ભાયલી કેનાલ રોડ પર આવેલા ફ્લેટ્સમાં પરિવારની જેમ રહેતા 150 જેટલા વૃદ્ધ દંપતી. 10માંથી 6 જર્મન કંપની ભારતમાં વિસ્તરણ માટે યોજના ધરાવે છે. તો શિવપૂજન કરનાર ત્રણેય જગતમાં વિજયી બને છે, પૂજ્ય ગિરિબાપુએ કહ્યું. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં 90+ બોટ્સમાં 10,000+ એથ્લેટ્સ પરેડમાં ભાગ લેશે. કમ્પ્યુટર, આઈટી, કેમિકલ બ્રાન્ચની તમામ બેઠક પ્રથમ રાઉન્ડમાં જ ભરાઈ ગઈ છે. દિલજીતે વિદેશ ટૂરમાં ડાન્સરને નાણાંની ચૂકવણી નહીં કરી હોવાના આરોપ લગાવ્યા છે. આઈએસ અધિકારી પૂજા ખેડકર વિરુદ્ધ યુપીએસસી દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી. હરણી બોટ કાંડ બાદ શહેરમાં નારાયણ વિદ્યાલય દુર્ઘટના. બીજેપીના કોર્પોરેટરના પિતાના બિલ્ડિંગમાં ચાલતી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થઈ હતી. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. ભારત અમેરિકામાં 147 ફ્લાઇટ્સ રદ, એક ભૂલ અને દુનિયા 50 વર્ષ પાછળ ગઈ. પોરબંદરમાં મેઘરાજાએ કર્યું પાણી જ પાણી. 14 ઇંચ વરસાદ નોંધાયો. આવનારા 5 દિવસ સુધીને મીઠા વગરનું મોઢું અલ્લુનું ખાવાનું ખાઈને દીકરીઓ જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરશે. શહેરના ઈદગાહ મેદાન ખાતે લીલા ઘાસલનો વેપાર કરતા તત્વોને હટાવી અને પાલિકાએ દબાણવાળી જગ્યા ખુલ્લી કરી હતી. સુઈગામ તાલુકાના ભરવાડના પરા વિસ્તારમાં બાળકને ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો. વલસાડના ઉમરગામ અને દમણ સેલવાસમાં વરસાદના પાણીથી જળબંબાકાર જોવા મળ્યું. લાખણીના આગતલા ગામે કરોડોના ખર્ચે તૈયાર પાણી પુરવઠા પ્લાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર. ડીસામાં મોદી સમાજ દ્વારા કુળદેવી બહુચર માતાજીના દર્શન કરવા પગપાળા યાત્રા યોજાઈ. તો પંડ્યાએ સોશિયલ મીડિયામાં જાણ કરી લગ્નના 2 મહિનામાં પુત્ર અગસ્ત્યનો જન્મ થયેલો, બંને સાથે મળીને ઉછેરશે. ભારતીય ટીમમાં સૌથી વધુ એથ્લેટિક્સ અને શૂટિંગ ખેલાડીઓ. શાહરૂખને પણ કમાણીમાં પાછળ રાખી દીધો. દીપિકાએ એટલી કમાણી કરી છે કે તેમાં શાહરૂખ ખાનને પણ પાછળ પાડી દીધો છે. પૂજા ખેડકરના કારણે સિવિલ સર્વિસીસ શંકાના દાયરામાં છે. લોકસભા ચૂંટણીમાં નબળા દેખાવ પછી ભાજપ દિશાવિહીન એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોરવાનો દોર જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓના વિરોધના કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ વણસી છે. પત્રકાર સહિત 19 લોકોના મોત. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સપાની સાથે ચૂંટણી લડશે. પાલિકાની ચૂંટણીમાં પણ સપાની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદની ઘાત. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી. ગરબડા મામલતદાર દ્વારા ભરસડાથી ગેરકાયદેસર સફેદ પથ્થરો ભરી રહેલ
ટ્રક ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો. પૂર્વ વિસ્તારમાં વિતરિત થતા દૂષિત પાણીને પૂર્વ નગરસેવકનો આક્રોશ ચરણસીમાએ જોવા મળ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે માંજલપુર ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.